જય કુખારમાં મેલડી ઘરે કુળદેવીનો ફોટો હોય એમાં પણ પ્રાણ હોય છે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું એ આપણે ભાગ 2 માં જોશું। જય કુખારમાં મેલડી। શું કરવાનું જીવન તમારું? જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આયા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આયા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે? તમારી ઈચ્છાથી આયા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને? તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું તો આ વચ્ચેનો સમયગાળો આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવ છો, પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કરી દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું। આટલી વાત નહીં મગજમાં ઉતરતી કોઈ? કેટલી મોટી વાત છે આ વાત, કોઈ મગજમાં પકડી લે ને તો હાલ બદલ બેડો પાર થઈ જાય। સીધી વાત છે, તમારી ઈચ્છાથી કશું જ નહીં થતું। દુઃખ તમને પૂછીને આવ્યું કે ભાઈ 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર? પૂછીને આવ્યું? તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવે? મન ઈચ્છા કરી દુઃખના આમંત્રણ આલ્યું? વગર આમંત્રણે વગર ઈચ્છાએ તમારા ઘેર દુઃખ આવ્યું ને તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે? પણ ધીરજ નહીં, તકલીફ અહીં છે, ધીરજ નહીં રહેતી આટલી। કોઈને 6 મહિના શું 1 મહિનો નહીં કાઢવો, બસ સુખી થઈ જાઓ। ના થાય બડા છેતરાઈ નાખશે દુનિયા, ઘેર ઘેર બધા પડ્યા છે। પણ શું કહો, મારે કોકની નિંદા નહીં કરવી પણ મારે નીકળી જાય છે મોઢામાંથી, છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે। કઈક માણસે ભૂવા પાછળ 25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી કરી। એમ ના થાય, એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ। ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ। અને કંઈકનો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ। કુળદેવી તો હું હોતી આલીશ। અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય, કદાચ મહાકાળી પૂજાતી હોય તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું, અત્યારે મને આગળની ખબર નહીં। અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું, તું માં તું લઈ આવજે, તું મને બતાવજે। તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તમે તમારો આંખો બંધ કરીને કરી દેજો। પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી। વિશ્વાસ આ વાતનો? અને કમ ના મત છો માતાઓને કમ ના મત છો। ગોડા માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે, ખબર છે ને? રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને? અને માતા ભગવાનની ઉપાસના કરે। બધી દેવી શક્તિ ને ભગવાનની છે ને એક તત્વ એક જ છે, રૂપ અલગ અલગ, નામ અલગ અલગ, પણ બધું ભગવાનના હાથમાં જ આ છે ને સિસ્ટમ। નહીં કહેતા જે રચાયેલું હોય ને એ ભગવાનના હાથમાં છે બધું। બધાના રૂપમાં ભગવાન મારો રમશ, ચામુંડના રૂપમાં, મહાકાળીના રૂપમાં, અંબેના રૂપમાં, તમે જે ગણો પણ જે તમને વિશ્વાસ આવતો ને એનું નામ પકડી લો, એના શરણ ઝાલી લો। જો કદાચ બેડો પાર કરવાની જવાબદારી મારી મેલડી નહીં રહેશે। જો દગો કરું ને તો ગોડા મને આવીને જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને, પણ માં અમારી જોડે દગો થયો, અમે આજ બધું અમે ઘુમાઈ નાખ્યું, અમે માં દુઃખી થઈ ગયા। આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય, અને ભલે એને થોડી ઘણી 6-12 મહિના તકલીફ પડી હશે પણ એને ડૂબવા તો નહીં દઉં। આ વાત દીકરીઓને લાગુ પડે। કુંવારી હોય કે એના ઘેર પૈણીને જઈ હોય ને તો એની કુળદેવી હોય ને એના ભાવ ભક્તિ હલાય। અને કદાચ કુળદેવી પ્રત્યે ભક્તિ ના જાગતી હોય તો તમારો પતિ છે ને, જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય, સાંભળ્યું છે ને? તો પતિની સેવા કરો। પતિ દારૂડિયો હોય, મારઝૂડ કરતો હોય, નોકરી ધંધો ના કરતો હોય, કશું જ નહીં, પણ તમારી ઈમાનદારી તમારી નીતિ હાચવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો। જો ભગવાનનું ફળ ના લાવ તો મેલડી મટી જાઉં। આ સિદ્ધાંતો છે, આ પ્રાકૃતિક નિયમો છે। આ બધા કોઈ નિયમો ખબર હોતી કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને
તો તમારે કોઈ દીવાબત્તી ભક્તિ કરવાની અખંડ દીવા રાખવાની જરૂર નહીં. તમે સંસારમાં છો ને, ઘર પરિવાર વાળા છો. તમારે કે 24 કલાક તપસ્યા કરવાની હોય નહીં, તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય. ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈ પુરુષ હોય તો એક પુરુષના કેટલા કર્તવ્ય હોય. એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય, એ જ પુરુષ કોઈ પત્નીનો પતિ હોય, એ જ પુરુષ કોઈ દીકરાનો બાપ હોય, એ જ પુરુષ કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય. એવી રીત હોય ને, એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય ને. તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય, મા બાપનું કર્તવ્ય અલગ, ભાઈનું કર્તવ્ય અલગ. ખાલી આ કર્તવ્ય પાલન કરે ને, ભલે તમારા મા બાપ, તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય કે સારું બોલે કે ના બોલે, પણ તમે તમારા કર્તવ્યનું પાલન કરજો. તમારું જેટલી સમજ આલી છે ને અને જેટલી પ્રેરણા કરી છે ને, એટલું કદાચ ભલું કરવાની ભાવના રાખજો. હિસાબ હું મેલડી આલીશ. દુઃખ ના લગાડતા, જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે. તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નોની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના અહીં બેહવાનું અને બેહીને મને માતાને સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એનું જે કામ કરતો ને એ રોજનું કામે લાગી જાય. એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે, પણ મારા દીકરાથી જ હું છું ને. મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય તો શું થાય? એ દોષ લાગે ને. તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો. એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને, તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે ને. હું તમારી જોડે કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આલજો, હું તમારા કામ કરું તો મને મોટો હોનાનો મુંગટ આલજો. કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળ નહીં માગું છું. ચમ હું મારા કર્તવ્યનું પાલન કરું, મારે જે કરવાનું છે ને હું કરું છું. એની ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને એ તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે જ. આજ બધાને તકલીફ આ જ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. તો ઘોડા કોઈનું નહીં. ખાલી ત્યાં એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જે એક માતા હશે. આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ. મારી ભાઈએ લઈ લીધું, ફલાણે લઈ લીધું, આણે કરી નાખ્યું. બધા કાઢ નાખો, કોઈ કરી નહીં નાખતું, કશું જ નહીં. હું માતા એવી છું ને, મારો ખુખાર મેરડી નોમ છે મારું. ગોળા વિચારો ને, ખાલી એક ખોખારો ખાવ ને એટલે બધી મૂળચોર બધી નાહી જાય. સાચી વાત ખોટી વાત? એટલે આ સ્ત્રીને લાગુ પડે. એના ઘેર એના સાસુ સસરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી નહીં થયા લગન, ભલે તમારી ઈચ્છાથી કર્યા છે, પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં લખ્યું હતું તો આના ઘેર જ જવાનું. આ શું ખોટું? તો ભાઈ જેવું હોય, ગરીબ હોય, અમીર હોય, જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજીનું નામનું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું, બધાની સેવા કરવાની. ફળની આશા રાખવાની. ફળની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે. તમે ગમે તેટલું કરશો તમારું સારું ગાશે. હું માતા છું, આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે, તો મને એમ કહેશે કે આ ધતિંગ કરે છે. નહીં કહેતા? આ તો નાટક કરે છે, આ તો બધા ખેલ કર્યા છે, આ તો ધતિંગ બાદ છે, આમ છે તેમ છે, ફ્રોડ છે, ફલાણું છે, ઢેકણું છે. આખી દુનિયામાં નહીં કહેતી મને માતા? નહીં વાપરતી હું માતા? મને ખબર છે હું શું કરું છું. મારો રોમ જોણો છે, તમે જોણો છો. મારા દુનિયા વિશે શું લેવા દેવા? એવી રીતે તમે જે કરો છો ને એ ભગવાન માતાજીને ખબર જ છે કે તમે શું કરો છો. તો કોઈની જોડે કોઈને કઈ બતાવવાનું, કોઈને કહેવાનું, કોઈની જો હિસાબ કરવાની જરૂર નહીં.
તમે સાચા હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રોમ બેઠો છે, જે બધાનો હિસાબના ચોપડા લઈ છે. તમે કેવા છો ને, એક તમે જોણો છો, એક મારા જેવી માતા જોણે છે, અને ત્રીજું મારો રોમ જોણે છે, અને અત્યારે ચોથું જોણતો હોય તમારો મોબાઈલ. કે તમે કેવા છો. આ શું ખોટું? કળિયુગમાં વાત છે, પણ એક તમે જોણો, મારો રોમ જોણો, એક મારા જેવી માતા, અને આ કળિયુગમાં એક જોણે તો મોબાઈલ. તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું, એની માનસિકતા કેવી, એની વિચારધારા કેવી, એનો મોબાઈલની બધી ખબર હોય. આ શું ખોટું? તો એવી રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને, ખબર હોય ને એવી રીતે મને માતા બધાની ખબર છે. એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું, સીધા માર્ગે આવી જવું. મેં શું કીધું તું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું. જો મહેનતથી, હોશિયારીથી, બુદ્ધિથી બધા કરોડપતિ તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી સામે જોજો, આ સમાજમાં બધા નજર દાખલા હશે કે કુકનું ઘસી નાખ્યું હોય, કુકનું લઈ લીધું હોય, કુકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકશે? ટકશે? તમારી નજર સામે જ જુઓ. એ 4 દાડા, 10 દાડા, મહિનો, વરસ પછી તો ભીખ માગવા દાડા આવે. એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા, અત્યારે બધું જાત જાતનું. આ તો એવી ભુવાઓ વિદ્યો બતાવ કે ઉપરથી પૈસા પાડું. એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા છે ને આવું બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું. લે મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને છત હાલ દે તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય? હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ, એટલે એના છે જાત જાતની કુબુદ્ધિ શું છે. સારું આ શું કરીશ, મારી જોડથી લાવીશ, માગવાળા લોહી પી જાય એટલે શું કરે? શોર્ટકટ મારે. શોર્ટકટ મારવા પહેલો શરૂઆત ક્યાંથી કરે? ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને, અને 5 લાખ દેવું કેમ થયું હોય? કોઈ માતાજીએ દેવું નહીં કરાયું, તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા નહીં કહેતા? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા, આમ લોકો વાહ કરે એના માટે તમે તો જાત જાતનું લાવી, અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે. અને ટેન્શનમાં આવે ને એટલે પહેલા માતા ના શું છે, પહેલા તો કહે આમાંથી કંઈક રસ્તો કાઢું. તો ધીરે ધીરે શું કરે? કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે, દારૂ પી લો, ચાખ પીતો થઈ જાય, દાડે ટેન્શન વધતું જાય. પછી એને એવું થાય પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરી 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે. અને પછી વધારે કે સારું આ તો ભરાયો. પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે? એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે. ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને, અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે? કહું આત્મહત્યા કરી લો. થાય ને આવું? બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય તારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે. આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે? કે તમે ક્યાંક ને ક્યાંક વાત એ છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને, અને તમારા પરિવાર ચલાવવા અત્યારે બધું કર્યું છે ને, એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને. જેમ કે તમે અનીતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળાને, એટલે અનીતિનો રૂપિયો આવ્યો અનાજમાં, અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે, બોલે અને ના હોય એનું કરે. પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો, એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવે ને. કઈક દીકરા દીકરીઓને આવતા હશે, હવે મરી જવું છે, દવા પી લેવી છે, તો મરવાથી શું અંત આવી જશે?
આવશે? આવી જતો તો ના આવે. મરી જશો તો શરીર તમારું અહીં રહી જશે, પણ મય આત્મા છે ને એ મોહ જોડે રખડતો જશે, ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને આ બધી વાતો? એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને, અને આ બધું થઈ ગયું હોય, મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને, તો કઈ નહીં, શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં બે હાથ ઊંચા કરીને કહી દો કે હે માં, અત્યાર સુધી માં અત્યારે જે કીધી ને બધી ભૂલો અમે કરી, ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું કર્યું, લોકોને છેતર્યા, માર્યા, આ તે બધું માં થયું છે. પણ હવે પછી માં આવું બધું કરવું નહીં, પણ મારું આટલું થોડું દેવું છે માં ભરિયાલ. હું એવું કહું છું જો 5 લાખ દેવું હોય ને, અને કદાચ 5 મહિના થવા દો, ઘોડા મને સોલંકી બેડીને મેળવીને ત્યાં દો. અને 50 લાખ દેવું હોય ને, 50 લાખ તો 50 દાડા ના થવા દો, એ સામર્થ્ય છે. કઈ નહીં બતાવતી, પણ તમારો હોસલો જે તમે મને ભરોસો, મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને, અને બધું મારા શરણે મેળ દીધું હોય ને, તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને, તો મારા જેવી મેલડી ભરી હાલે. દુનિયાના છેડાથી લાયેલું ગમે તો એ આકાશ પાતાળ કર્યું, એ તમારે નહીં જોવાનું. આ તો અનુભવ નહીં એટલે. અને આવું થાય એટલે માણસ ચમત્કાર લાગે. હા, ચમત્કાર થયો. માતાજી અચાનક અમારે બેંકના ખાતા 50,000 નાખ્યા. અરે આ તો મારા રોજના ખેલ છે. શું તમને નવાઈ છે? મને માતા થોડી નવાઈ હોય બધી હોય. મારી વસ્તીને મારા દીકરાને નવાઈ નહીં ચમ કે રોજનું છે આ બધું. એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર, હું જાણું છું. અને આ બધી વેદના ચમ કહું છું, માતા મારા દીકરો છે ને આ બધી પરિસ્થિતિ એને વેઠેલી છે. તમે જેમ ફરો છો ને તાર એવી રીતે મારા દીકરા આવી રીતે વેઠેલી છે. એટલે મને માતાને ખબર છે કે મારા દીકરાએ શું શું વેઠ્યું છે મારા માટે. પણ એને કીધું તું જગતમાં કદાચ તે ભલે ગમે તે દુઃખ આવ્યું, ગમે તેવું દુઃખ પડ્યું, પણ છતાં તે મારો મેલડીનો હાથ નહીં છોડ્યો ને, તો તારો હાથ હું મેલડી ક્યારેય નહીં છોડું. આ વચનથી ઉતરેલી છું. એવી છે ને, આ કરશો કે નહીં? ઈમાનદારી રાખો જીવનમાં. શું કીધું? કોઈ નહીં જોતું, પણ માતા જોવે 24 કલાક. ચોરી કરો ને અંદર કોને, કોઈ નહીં જોતું, માતા જોવે છે. તમારી કુળદેવી જોવો, મેરડી જોઉં, અને મારો રોમય જોવો છે. જોવો છે ને? તમે દુનિયાના નજરમાં હારા હશો કે હું બહુ હારો છું, હું બહુ હારો છું, હું બહુ સૌકાર છું, હું બહુ સજ્જન છું, હું બહુ પવિત્ર છું. મારા જેવી મેલડી જોડતી એક તું ચેવો. આ શું ખોટું? તો માતાને મને બધી ખબર હોય તો કદાચ ખોટા કોમ મેલ દેવા પડે. અને કદાચ મજબૂરીમાં થતો હોય. તમારી ગયા રવિવાર વાત કરી હતી ને કે મારા અમુક વસ્તુ થોડી મર્યાદિત ભાષા રાખીને મારા અમુક વસ્તુ બોલવાની હોય છે. પણ આજ યુગ એવો છે ને કે બધાનું મન એટલું મલિન છે, એટલું મલિન છે ને કે માતાના ફોટા હોમું જોઈએ ને તોય એમની દ્રષ્ટિ હારી રહેતી. આ સત્ય વાત છે. પણ દીકરા દીકરો, સ્ત્રી પુરુષ બધા આવી ગયા આમાં. આ કળિયુગની માયા અને આ મલિનતા તમારી મનની એટલી છે ને કે મંદિરમાં તમારી દ્રષ્ટિ હરકી ના રહે, તમારા વિચારો હરકા ના રહે. ચમ કે મંદિર પવિત્ર જગ્યા છે, અને એ જગ્યા પર તમે અહીં આવો ને એટલે આ તમારા અવગુણો છે ને એ બહાર નીકળે. બહાર એટલે બહાર પ્રકાશિત થાય. જે બહાર નીકળતું હોય ને એ બહાર દેખાય નહીં, પણ વિચારો આવે ને તો તમારે એવું નહીં માનવું કે મારા વિચારો આવા છે. તમારે એવું સમજી લેવું કે આ જગ્યાએ હું મંદિરમાં જ્યો ને તો મંદિર કે કોઈ ધામે જ્યો ને તો આ પવિત્ર જગ્યા છે ને, આ પવિત્ર જગ્યાની જવાથી મારી અંદરના અવગુણો છે એ બહાર નીકળે છે. એ વિચાર ન છે તમે પકડી ના રાખતા, મારા વિચાર છે. એ વિચાર આ કળિયુગના માયાના છે. શું કીધું? આ વિચાર કળિયુગની માયાના છે. ચમ આ કળિયુગની માયા કોઈને ભક્તિના માર્ગ ઉપર સફળ થવા દે બનાવેલી જ છે. ભગવાને જ બનાવી છે માયા. પણ જેના આનું જ્ઞાન હશે એ બચી જશે, નકર બીજા કોઈ બચે. એટલે તમે ગમે તેવા ખરાબ વિચાર આવતા હોય, ખરાબ વર્તન હોય, ગમે તેવા લુચ્ચા નાલાયક ગમે તેવા હોય ને, પણ માતાની આગળ એવા રહેજો કે માં હું જેવો છું ને એવો તારો તારા સ્વીકાર તું નહીં કરું તો હું તારા માથે પડીશ, પણ તારા સ્વીકાર કરવો જ પડશે. માથે પડો. માતા માથે પડાય ને, માતા માથે ના પડાય. મારો દીકરો મને માથે જ પડેલો છે. તું જોણું મારે શું ગાદી તારે કરવાની, એ તો ચિંતા નહીં કરતો. પૂછ, આટલી બધી ગાદી થાય બધા પૂછે? બધા જોવાય આવા આડા પૂછો? આટલું રસોડું થાય, આટલું બધું થાય, કશું એક વસ્તુની પૂછપરછ ના કરે. ખાલી ધોન રાખે અને કહેવા જેવું હોય તો કે ભાઈ આમ કરજો, તેમ કરજો, આમ તેમ ફલાણ ઢેકડું. નકર એ બધો મારે પૂરેપૂરો મારો દીકરો મને માથે પડેલો છે.
ચોખ્ખું જે છે કહીશ ને, હું ના જાણું, બધું તારું છે. મન તે જ્ઞાની બનાવ્યો, વિદ્વાન બનાવ્યો તો તે બનાવ્યો, ભક્ત બનાવ્યો તો તે બનાવ્યો. હું તો ચોય કિચનમાં પડી રહેતો હતો અને તે હાથ ઝાલીને કદાચ ચોખ્ખો નવડાય ધોળાને તૈયાર ત્યાં કર્યો, તારે જોવાનું. હું માતા કરું શું તાર? વાત તો સાચી જ છે ને, સાચી વાત નહીં? મારો દીકરો તો અજ્ઞાન હતો, અજ્ઞાની હતો, તમારે જેવો હતો સામાન્ય. અત્યારે સામાન્ય જ માણસ છે, પણ સામાન્ય એટલે હાવ સામાન્ય. દુઃખી થાય એટલે શું કરું? ભગવાનને ગારો બોલે મારો દીકરો. લો, આ સત્ય છે. પણ આ બધી વાતો ભલે આખી દુનિયા વાપરત હોય, પણ જે છે એ કઈ, મારો દીકરો ભગવાનને ગારો બોલતો હતો. ચમ સાચો હોય, નિર્દોષ હોય, અને છતાંય આવી રીતે દુઃખ પડે ને એટલે માણસ કંટાળે. ભગવાન છે કે નહીં? કોઈ ભગવાનનું નામ દે તો ગારો બોલે કે આપણે કોનું ખરાબ કર્યું તો આટલું બધું અમાર જોડ થાય છે. તારે મને માતા, હું માતા જોતી કે દીકરા ભલે તું ગારો બોલતો, પણ તું આજ ભલે તારી ગારો તે ભગવાને ખાય છે, પણ મારો ભગવાન એવું કહે છે કે સમય આવશે ને કે તને જોઈને લાખો દીકરાઓ જો ભગવાનના માર્ગ ઉપર ના આવે તો મને મેળવીને કહે છે. આ દુઃખી થાવશો તો કેટલા એવા દીકરા છે નાસ્તિક કે ભગવાન ભગવાન ના. ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? આવો પ્રશ્ન ના થાય? ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? અને પણ જીવનમાં થોડું જ્ઞાન તો લો, સમજ તો લો, તો ખબર પડે કે દુઃખી કેમ થાવશો, સુખી કેમ થવાય, બધું જ્ઞાન લેવું પડે. આ શું ખોટું? મારી વાતો સમજ પડે કે ખાલી ખાલી? જોરથી જોરથી પેલી બાજુ કંટાળો નહીં આવતો ને? નકા હું તો બહુ આતોડી બોલ 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 કરું છું આખી રાત. પણ જો હું જે છે સત્ય કહીશ, અને આમ જ બધાના કામ થાય છે ને. હું તો કોઈ માથે હાથે નહીં મેલું છું. હાથ કોઈ હાથ માથે હાથ મેલ્યો તો એ કામ થાય છે ને.